આ ભોળા દાદા એનો માણા હજી સુધી કેમ હતા? અને આ હોની નોટ અડધી બહાર દેખાય. એક અખતરો કરવો છે. આ બધા કે ને પૈસા ને ખેહે જોવું છે આજ. જોવો તમે આ હોની નોટ છે ને ભોળા દાદા ના ખિસ્સે રાખવા દે. ભોળા દાદા ના પૈસા ખેહે કે નહીં એમ જોવું છે. હાલ હાલ ભોળા દાદા ના પૈસા આવી જા. બકુલભાઈ ઈ શું કરો? આ બધા કે ને પૈસા ને ખેહે તો હું આ ભોળા દાદા ના ખિસ્સે હોની નોટ રાખીને પૈસા ખેહું છું ભોળા દાદા ના. હવે એમ થોડા પૈસા ને ખ્યાહે તો કેમ ખેહે? તમારા પૈસા ક્યાંક ધંધામાં લગાડો તો પૈસા ને ખ્યાહે. એમ છે તો મેં તો કીધું આમ સમક્ષ જેમ આમ કરી છે પૈસા, મેં કીધું પૈસા ને ખેંચતો છે. તો પણ એવી બધી માથાકૂટ શું કરો? આમ જો આમ કરીને સીધા જ ખ્યાહી લો ને. જો આવી ગઈ હોની નોટ. હા એ સમોસા લઈ આવો. જાઓ. કેવી વાત કરો? આ પૈસા તો મારા કહેવાય, મેં કાઢ્યા. તો હમણાં ભોળા દાદાને કહી દઉં જગાડી. ના ભોળા દાદા નો કહેતા હું લઈ આવું સમોસા. હા તો લઈને આવો. ગોળી જેમ પાછા આવજો. હવે શેક નહીં. લાય મારા પૈસા લાય. હવે આ તો મારી હોની નોટ છે. હવે ખોટું બોલે, મારા ખિસ્સામાંથી કાઢી દો. લાય. હવે તમારા ખિસ્સામાંથી મેં હોની નોટ નથી કાઢી. આ તો મારી હોની નોટ છે. આ મારા ખિસ્સામાંથી જ કાઢી દેલો છો. લાય. હવે હું જોતો હતો આ બધા કે ને પૈસા ને ખેહે તો આમ તમારા ખિસ્સે મારી હોની નોટ રાખીને જોતો હતો. ના ખોટું બોલે. લાય હમ લાય. અરે મેં ક્યાં તમારા ખિસ્સામાંથી હોની નોટ કાઢી? બે કરો હું કરો હુવા જો ને. 100 રૂપિયા તું લાય પછી હુઈ જા. હું શેના 100 રૂપિયા આપું? તો પણ સાનો માનો દે ને. લાય 100 રૂપિયા લાય મારા. હવે મેં નથી લીધી તમારી હોની નોટ. તો મારી હોની નોટ નવી ક્યાં ગઈ? એ મને શું ખબર? મારી પાસે નવી નોટ ક્યાં છે? જો તો જૂની હોની નોટ છે. આ થોડી તમારી હોય? તો મારા પૈસા ક્યાં ગયા? લે ભોળા દાદા ધડીકા મૂકો ને. લ્યો સમોસા લાવ્યો છું, સમોસા તો ખાઓ. હા આવી ગયા સમોસા. હા લ્યો ભોળા દાદા. મારે નથી ખાવા સમોસા. હવે ભોળા દાદા ખાવા લાવ્યો છું તો ખાઈ લ્યો ને. તમને ખબર તો છે હું બહારનું નથી ખાતો એમ. એ ભોળા દાદા તમે અંદરનો મસાલો ખાઓ, બહારની પોપડી હું ખાઈ જાય. એટલે હું એમ નથી કહેતો. ઘરમાં બનાવેલું હોય ને તો હું ખાવ, બહારનું નથી ખાતો. ભોળા દાદા સમોસા વાળાએ ઘરમાં જ સમોસા બનાવ્યા, બહાર નથી બનાવ્યા. લ્યો ખાઓ. હા લાવો. પણ મને કેમ સમોસું ભાવે? મારા 100 રૂપિયા વયા ગયા. પાયરે કેવી હજી તો જાજો છું. 5 રૂપિયાની આવક ના થઈ તો ખિસ્સામાં 100 રૂપિયા વયા ગયા. પાયરે કરી કઠડાય છે મારો દિવસ આજ ખાવ આમ નામ જવાનો લાગે. ક્યાં ભાગ્યા? ક્યાં ગઈ? એ ટ્રેક્ટરે 2 વખત માથું અફાળીને હમણાં પાછા આવશે. કેમ? એના રીંગ સડન તર ટ્રેક્ટરે 2 વાર માથું અફાળે પછી પાછા આવે. તો માથું અફાળે હું રીંગ ઉતરી જાય? કોને ખબર? ઓ ભારે કરી નો તાવા શું છું? ટ્રેક્ટર ઉપર આંબો પડ્યો. આપણા ટ્રેક્ટર ઉપર આંબો પડ્યો. તો હું તો હુયા ત્રે હાલ ઉભો થા. હાલ. હાલો. આ તો હું ભોળા દાદા આખો આંબો ટ્રેક્ટર ઉપર પડ્યો હો. તો હું કઈ થોડો લ્યા ખોટું બોલતો તો. ભોળા દાદા જોવો તો કઈ ભાંગ તૂટ નથી ને? ગોબા નથી પીડ્યા ને? ના કાઈ ગોબા નથી પડ્યો. ઈ ભોળા દાદા ગોબા તો દેખાય છે. ઈ ગોબા આંબાથી ના પડ્યા. ભોળા દાદાએ માથું ભટકાડીને પાડ્યા. સાનો મનો દે. એક તો કઠણાઈ હોય ને ખિસ્સામાંથી 100 રૂપિયા વયા ગયા, ટ્રેક્ટર ઉપર આંબો પડ્યો. ભોળા દાદા 100 રૂપિયા ક્યાં વહી ગયા? સમોસા ખાઈ છે. હવે સમોસા તો મમરાભાઈ લાવ્યા. ભોળા દાદા સમોસા હું લાવ્યો પણ પૈસા તમારા હતા. તો તમે ક્યારે પૈસા લઈ ગયા? તમે હુતા હતા તારે. પણ તમારે જગાડવો જોઈએ મને. હવે જગાડીએ તો ભોળા દાદા તમે થોડા પૈસા આપો. હવે તું જા, વાતું નથી કરી. દોડું લઈ આય જા. અને તમે બે જણા સમોસા ખાઈ ગયા ને આંબો ઉભો થાય ને ત્યાં સુધી જાતા નહીં. તો નો જઈ. હે મમરાભાઈ આ કેમ કરતા કો આંબો પીડ્યો છે? કેમ ખબર પડે બકુલભાઈ કેમ કરતા પડ્યો ઈ? એટલે રાત્યા પવનનો ગોટો આવ્યો ને તરા પડ્યો હશે. પણ તમે ક્યાં હતા? અમે ઢાળિયામાં પતરા પકડીને બેઠા હતા. ઓ ભોળા દાદા તમે પતરા પકડીને બેઠા, એની કરતા આંબો પકડીને બેઠા હોત ને તો ટ્રેક્ટર ઉપર આંબો તો નો પડે. તે મમરાભાઈ પવનનો ગોટો આવ્યો હોય અને આ આંબો પડ્યો તો તમને નો ગોટો વાળે. ઈ હાચું. અરે હાલ ને આ આવી ગયો. હવે મારે શું કરવું? દોડું ના બાંધે. હાલો મમરાભાઈ તમે બે સમોસા ખાધા ને બહુ કરવા મને. હાલો ભોળા દાદા દોડું બંધ થઈ ગયો. હાલો અહીંયા સમોસા ખાધા હો. હાસુ બર કરજો, ખોટી દાનત ન કરતા. આંબો ઉભો કરી દેવો છે. અરે ભોળા દાદા આંબો ઉભો કરી દેઈ. મમરાભાઈ 1 2 3 બોલો કે જોર લગા કે 80 બોલો? બકુલભાઈ તમને જે ફાળે નહીં બોલો. હે ને? હાલો હરકી તાકાત કરજો. હા 1 2 3 ઓ બાપા. બકુલો સોટિયો ફરતો. ઓ બાપા. કેમ? મને એમ કે મારું શરીર ખોટું પડી ગયું. તમારું હું શરીર ખોટું પડી જાય અમને વગાડ્યું કામ મમરાભાઈ? તો હું ભોળા દાદા દોયડું તો સારું રાખતા હોય પડ્યા એમાં અમને વાગ્યું. હું કેદુ નો કહું દોયડું બદલાવો તૂટ્યું ને. આ તૂટ્યું 18 વર્ષથી હું દોયડું વાપરું.
તો પણ ભોળા દાદા 18 વર્ષ સુધી થોડું દોડ્યું હારું રે તમે કે અને હવે જરા દોડનાથી આંબો ન ઉભો કરવો આ બીજું વિચારો પડવી તો નહીં બીજું શું વિચારવું? એક કામ કરો ભોળા દાદા 2000 રૂપિયા આપો 2000 રૂપિયા શું કરવા તારે હું જેસીબી બોલાય આવું પણ જેસીબી લાવશું ક્યાંથી પણ ઓલો આંબો પાડી દેવું ત્યાંથી જેસીબી આવી જાય ને એટલે ઈ આંબો પાડી દેવી અને આ આંબો ઉભો કરવી તો મારે ઈનું ઈ નો થાય તું તે એવા હું વિચાર કરે તો પણ એમ નહીં, તમારે આંબો રાખવો કે ટ્રેક્ટર કાઢવું? એ બે રાખવાનું છે ટ્રેક્ટરે કાઢ લેવાનું છે આંબાને કાઈ નો થાવું જોઈએ તો કાક વિચારવું પડશે ભોળા દાદા એમ કેમ કઈ રીતે થાય તો હું વિચારવું એમાં? એ કામ કરી તો ભોળા દાદા હું તમારા ટાયર બદલવાનો જેક પડ્યો તમારી પાસે હા ધાળિયામાં ઈ પડ્યો તો લેતા હો જાવ છે પણ એનથી કઈ રીતે આંબો ઉભો કરશું એટલે આંબાને થડ અરે જેક મારી દેવાનો આંબો ઉભો થાય ને એટલે ટ્રેક્ટર કાઢી લેવાનું મમરાભાઈ આંબાના થડ એટલે તો જો ઢીનું થઈ ગયેલું છે જેક મારી તો જેક અંદર ન ગળી જાય તમે તે તો પણ ભોળા દાદા તમે શું કામ ના તમે એટલે હોઈ જાય તમારી ઉપર જેક રાખશું તો ના રે ના તો મમરાભાઈ આંબા ઘોડે હું ગોટો વળી દઉં ને તો પણ આ દોરડું છે એ બરાબર જ છે. ના રે ના દોરડું ફરીને તૂટ્યું હોય તો પાછું ન વાગે મને તો એક કામ કરો ને, હું તમે આંબાને પકડી રાખો, અમે તમને ખેંચી તો. આ એમ થાય આ તો આંબો પકડી રાખો હાલો અમે ક્યાંય નહીં હાલો હાલો હાલો, હું ધક્કો મારું આવો આવું કાક વિચારવાનું હોય. હાલો બકુલભાઈ તમે આ પ્લાન વિચાર્યો હાલો હાલો એટલે પણ પાકું કામ પકડો અરે અમે તમને ખેંચી ને. એટલે આમ કઈ રીતે હાલો મુકતા નહીં. ઓલા મૂકી દો મને હાલો જોર લગા કે. હૈશા એ મમરાભાઈ આંબો ખેહાડો હશે ખેહાડો. હે હા જોર લગા કે. હૈશા પાલા મૂકી દો મારા હાથ બળવા મળ્યા આંબો ખેહાડો. આંબો કાઈ જાતો હું ક્યાં શું કરવું? મૂકી દો મને એ મુકતા નહીં હો આંબો થોડાક હવી લેવો હૈશા આંબો હવળ્યો હું હવળ્યો બોલો જો હવે શું કરવું? તમે નહીં મુકતા. એ નાના માથે મુકાઈ દો મૂકી દો તમે એ નહીં મુકતા. ઓ બાપા ઉભા રહો એ ભાગો મમરાભાઈ ભાગો. હમણાં મને બે જણા તાળી દે એ ભાઈ આમ કઈ આંબો ઉભો થાય